જાફરાબાદ તાલુકાના લૂર ગામે 2 દિવસીય સીએસપીસી સંસ્થા અને એલડીએફ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ્ય સ્તરીય પાણી અંદાજપત્ર ઉપર કાર્યશિબિર યોજાઈ હતી, જેમાં જળ સંરક્ષણ વ્યવસ્થાપન અને પાણી અંદાજપત્ર વિષયક ઉપર ગામ લોકો સાથે રહી ચર્ચા સત્ર યોજવામાં આવેલ। આ કાર્યક્રમમાં પશુપાલન, ખેતી પાકોમાં, ઘર વપરાશમાં અને વિવિધ ખેતી પાકોમાં પાણી કેવી રીતે બચાવી શકાય, જેવી કે ડ્રીપ પદ્ધતિ, ફુવારા, લેઝર પિયત પદ્ધતિ, ભેજ માપક મીટર ઉપર પ્રકાશ પાડી લોકો સાથે રહી અને જૂથ પ્રવૃત્તિ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી। આ કાર્યશિબિરમાં બહોળી સંખ્યામાં લોર ગામના પ્રગતિશીલ ખેડૂતો, જાગૃત ગ્રામજનો તેમજ મહિલાઓ અને લોર ગામના સરપંચ તથા પંચાયત પાણી સમિતિના સભ્યો, પત્રકાર મિત્રો ઉપસ્થિત રહી સાથ સહકાર મળી રહ્યો હતો। જાફરાબાદ સીએસપીસી સંસ્થાના ક્લસ્ટર કોઓર્ડિનેટર શ્રી ભીખુભાઈ ગજેરા તેમજ સમગ્ર ક્લસ્ટર ટીમ દ્વારા સાથે મળી અને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી। સંવાદદાતા ડીડી વરુ, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી। કે આપણે થોડુંક ઓછું કરવાની જરૂર છે પાણીની, અગર ભવિષ્યમાં પછી આપણે તકલીફ થશે। અત્યારે તો આપણને પાણી મળી રહી છે એટલે તકલીફ નથી, પછી આગળ જતા જો કુવાના બોરના સ્તર નીચે ગયા તો આપણે પાણી ઓછું મળશે, પછી આપણે જ પછી વાંધો પડે ને। પાણી તો ફૂટે ત્યાં ટાંકો ભરી હવારમાં એટલે હાજર થાય તો પૂરો થઈ જાય। જો એમાં બે વસ્તુ છે, ગાય હોય, ભેંસ હોય, બળદ હોય, ઊંટ હોય, એને આપણે દિવસ અને એક વર્ષમાં કેટલી પાણીની જરૂરિયાત છે એનો આપણે છેલ્લે જે ગ્રુપ છે એ ભાઈઓને પૂછીને આપણે અંદાજિત એનો હિસાબ કરેલો છે। તો માની લો આપણે પહેલું લખ્યું છે ગાય, તો તમારા ગામમાં અંદાજિત 125 ગાયો છે અને એક ગાય છે એક દિવસમાં કમસે કમ 40 લીટર પાણી પીવે। તમે એને 3 ટાઈમ કે 4 ટાઈમ પાવ એટલે એ 40 લીટર પાણી પીવે। એવી જ રીતે 125 ગાયો હોય તો એક દિવસમાં 5000 લીટર પાણીની માત્ર ગાયોને જરૂર પડે। આ છે એક દિવસમાં 5000 લીટર। એક વર્ષમાં તમારે માની લો કે 50000 લીટરની તમે એક ટાંકી લો, એવી જ આખા વર્ષમાં 36.5 ટાંકી ખાલી ગાયો માટેની જરૂર પડે આખા વર્ષમાં। એવી જ રીતે ભેજ છે। થોડોક આમાં ફૂલ ભેજ થઈ ગયો છે, મતલબ થોડો ઘણો ભેજ હોય ને તો તમને આ પીળામાં ઊભી રહે। આ એલઈડી કેમાં રહે? પીળામાં। પીળી એલઈડી ઊભી રહે ને એટલે તમારે આમાં લખ્યું છે કે લો મોઇસ્ચર। લો મોઇસ્ચર એટલે ઓછું ભેજ છે જમીનમાં। તમારે ઇરિગેશન એડવાઇઝેબલ, ઇરિગેશનની પાણીની સલાહ આપવામાં આવે છે। તાત્કાલિક એકાદ બે દિન વ્યવસ્થા કરી નાખજો। અને પહેલી અને બીજી જે આવે જાંબલી અને લીલી, આ એકદમ મતલબ આ જે આપણે પાણી પાયું છે એમાં છે, તો એ પણ જાંબલી જ બતાવશે। એટલે આમાં લખ્યું છે નો નીડ ફોર ઇરિગેશન, પાણીની જરૂર નથી। અને લીલું આવે તો પણ સફિશિયન્ટ મોઇસ્ચર છે, એટલે જેટલું જોઈએ એટલું જમીનમાં ભેજ છે। મારું નામ ચૌહાણ સપના છે। હું આપણે લોર ગામ છે એમાં વોટર બજેટિંગની જે તાલીમ કરવામાં આવી તેમાં આપણે પાણીનું જે સરવૈયું છે, આપણા ગામમાં કેટલું પાણી વપરાય છે, શેમાં વપરાય છે, તો ઘર વપરાશમાં પાણી કેવી રીતે વપરાય છે, પશુધન છે એમાં પાણી કેવી રીતે વપરાય છે, પછી ખેતીવાડી છે એમાં પાણી કેવી રીતે વપરાય છે, અને આપણે પાણીના સ્તર જે કૂવા અને બોર છે એમાં વધારે છે, ઓછા છે, એના વિશેની જાણકારી અમને આજની તાલીમમાં આપવામાં આવી અને તેના વિશે ઘણી જાણકારી છે વિસ્તૃત પ્રમાણે આપવામાં આવી અને જેનાથી નવી માહિતી છે ગામના લોકોને પ્રાપ્ત થઈ। કોસ્ટલ સેલિનિટી પ્રિવેન્શન સેલ જાફરાબાદ ટીમ્બી સંસ્થામાં ક્લસ્ટર કોઓર્ડિનેટર ફરજ બજાવી છે। આજ રોજ લોર ગામમાં સંસ્થા દ્વારા 2 દિવસીય વોટર બજેટિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હોય, જેમાં ખેડૂતોને ખેતીમાં પોતાના પાણી અને પાકમાં પાણી વિષયક વિવિધ અંદાજપત્ર કે પાણીની આવક અને જાવક અને પાણી રોકવાના વિવિધ ટેકનિકલી જેમ કે સોઇલ મોઇસ્ચર મીટર છે, ડ્રીપ ઇરિગેશન છે, લેઝર ઇરિગેશન છે, વિવિધ પદ્ધતિઓની વાતચીત કરવામાં આવી। તેમની સાથે ગ્રુપ ચર્ચા કરી અને પોતાના ગામની સમૂહમાં કે ગામની જરૂરિયાત પાણીમાં કેટલી છે, ઘર વપરાશમાં છે, ખેતરમાં છે, પશુમાં છે, તો આવી વિવિધ પ્રકારની ગ્રુપ એક્સરસાઇઝ દ્વારા
એમને માહિતી પૂરી પાડવામાં આવી અને એમની સાથે રહી અને આગામી સમયમાં પોતાના ગામોમાં સામૂહિક કામો છે, પાણી રોકવાના કામો છે, વ્યક્તિગત કામો છે અને એક ખેડૂત પોતાના વ્યક્તિગત રીતે કેવી રીતે પાણી બચાવી શકે, તો સોઇલ મોઇસ્ચર એક ટેકનિક છે, એના દ્વારા પણ લોકોને પ્રેક્ટિકલ બતાવી અને વ્યક્તિ તરીકે પોતે પાણી કેટલું બચાવી શકે એની વિશે વિગતવાર માહિતી આપવામાં આવી અને ગામના પંચાયતના સરપંચ શ્રી અશોકભાઈ અને ગામના પંચાયત સદસ્યો અને ગામના આગેવાનો અને ખેડૂત મિત્રો બધાએ સાથે મળી અને ખૂબ સાથ સહકાર સહયોગ મળ્યો અને ખૂબ સફળતાપૂર્વક આજની આ વોટર બજેટિંગ એક્સરસાઇઝ પૂર્ણ કરવામાં આવી.